परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ज्ञानिता ज्ञानिते त्वात्मा आभासस्यैव न चात्मनः तथा च कथमाभासः कूटस्थोऽस्मीति बुध्यताम् नायं दोषश्चिदाभासः कूटस्थैकस्वभाववान् आभासत्वस्य मिथ्यात्वात् कूटस्थत्वावशेषणात्। आत्मानं चेत् विजानीयात् अयम् अस्मि इति पुरुषः किम इच्छन् कस्य कामाय शरीरम अनुसंजरेत्। ચોથા અધ્યાયની બૃહદારણ્યક શ્રુતિના આ મંત્ર ઉપર વિચારણા ચાલી રહી છે. આ મંત્રની સમજૂતી રૂપે સમગ્ર તૃપ્તિદીપ પ્રકરણ છે. એની પ્રથમ લાઈન છે, પ્રથમ પંક્તિ, એને સમજાવવા માટે 3 થી 28 શ્લોક છે. એમાં 5મા શ્લોકની અંદર પ્રથમ પંક્તિમાં આવેલા પુરુષ શબ્દનો પરિચય કરાવ્યો. પુરુષ એટલે કોણ? તો પુરુષ એટલે જીવાત્મા, અને જીવાત્મા એટલે કોણ? તો બુદ્ધિની અંદર પ્રતિબિંબિત ચૈતન્યને જીવાત્મા કહેવામાં આવે છે. એટલે ચિદાભાસને જીવાત્મા કહેવામાં આવે છે. અને અન્યોન્ય અધ્યાસને કારણે આ ચિદાભાસનો જન્મ થયેલો છે. આ ચિદાભાસ છે એ કુટસ્થ સહિત જ પ્રત્યેક કર્મ માટે અધિકારી બને છે. કારણ કે એકલા આભાસિત વસ્તુનું કદાપી અસ્તિત્વ, સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. અને એકલો કુટસ્થ ચૈતન્ય આત્મા છે એ પણ કોઈ કાર્ય કરી શકે નહીં. એ અક્રિય સ્વરૂપ છે, અવિકારી સ્વરૂપ છે. અને માટે કુટસ્થ સહિતનો ચિદાત્મા છે એ સર્વ કર્મ માટે સમર્થ બને છે. આ કુટસ્થ ચૈતન્ય આત્મા અસંસારી હોવા છતાં પણ ચિદાભાસને લીધે 2 પ્રકારના શરીરો સાથે તાદાત્મ્ય અભિમાન કરવાને લીધે હું સંસારી છું એવું બિરુદ પ્રાપ્ત કરે છે. પણ જ્યારે એ ચિદાભાસ અને બંને શરીરથી પોતાને ભિન્ન રૂપે પ્રાધાન્ય આપીને જ્યારે ઓળખે છે ત્યારે એ હું અસંસારી આત્મા છું એવું પોતાને જાણે છે. આમ કુટસ્થના 2 રૂપોની વાત કરવામાં આવી અને એમ કહેવામાં આવ્યું કે કુટસ્થ આત્મા એટલે આપણું પોતાનું સ્વરૂપ છે, પરંતુ ચિદાભાસને લીધે 2 શરીર સાથેના તાદાત્મ્યથી આપણે પોતાને સંસારી રૂપે ઓળખીએ છીએ. પણ જો એ બંનેને વિવેક બુદ્ધિ દ્વારા છૂટા પાડવામાં આવે તો ચૈતન્યના પ્રાધાન્ય એટલે અધિષ્ઠાનની પ્રધાનતાથી આપણે માત્ર કુટસ્થ સ્વરૂપ જ છીએ. એટલે હું કુટસ્થ છું એ પ્રમાણે પોતાને જાણે છે. આવી વાત જ્યારે કહેવામાં આવી ત્યારે પ્રશ્ન એ કરવામાં આવ્યો કે આ કુટસ્થ છે એ હું પોતે કુટસ્થ છું એવી બુદ્ધિ કેવી રીતે ધારણ કરી શકે? હું કુટસ્થ છું એવું
કુટસ્થ ચૈતન્ય આત્મા કઈ રીતે જાણી શકે, કઈ રીતે કહી શકે? કારણ કે કુટસ્થ તો અવિકારી છે અને એ તો જ્ઞાતૃત્વ શક્તિ પણ એની નથી. કારણ કે કોઈ પણ પ્રકારની શક્તિ આવી એટલે વિકાર આવી ગયો, જ્ઞાતૃત્વ આવે એટલે ઉપાધિ આવી. તો કુટસ્થ પોતાને હું કુટસ્થ છું એવું કેવી રીતે જાણી શકે? તો એનું સમાધાન કરવા માટે 3 પ્રકારના હુંની ઓળખ આપવામાં આવી. હું 3 પ્રકારે રહેલો છે, એક મુખ્ય, બીજા બંને ગૌણ. મુખ્ય કોને કહેવામાં આવે છે? તો ચિદાભાસ અને કુટસ્થને જુદા જાણ્યા વગર જે હુંનો પ્રયોગ થાય છે એ મુખ્ય હું છે, અને એ કુટસ્થ સહિતનો ચિદાભાસ છે એ અજ્ઞાની એનો પ્રયોગ કરતા હોય છે. જેને આ શાસ્ત્રની ભાષાનો પરિચય નથી અને આત્મા અનાત્મા જેવું કંઈ જાણતો નથી એવા પ્રત્યેક જીવો છે એ પોતાને હું રૂપે ઓળખે છે. એ આ મિશ્ર હું છે અને એ અજ્ઞાનીનો હું છે. માત્ર વિવેકીઓ કે જ્ઞાનીઓ પોતાને કુટસ્થ ચૈતન્ય રૂપે જાણે છે અને માટે એ ચિદાભાસથી પોતાને જુદો કરીને ઓળખી શકે છે. એ બંને જગ્યાએ ચિદાભાસમાં પણ હુંનો પ્રયોગ કરે છે અને કુટસ્થમાં પણ હુંનો પ્રયોગ કરે છે. કારણ કે કોઈ દિવસ બંનેને છૂટા તો પાડી શકાય નહીં. કુટસ્થ પોતે બોલી શકે નહીં, પરંતુ લક્ષણાએ ચિદાભાસને પ્રાધાન્ય આપીને જ્યારે વ્યવહારમાં એ હુંનો પ્રયોગ કરે છે ત્યારે એ ચિદાભાસને હું તરીકે ઓળખાવે છે. અને એ ચિદાભાસ રૂપે રહેલો હું વ્યવહાર્ય હું છે, એ સંસારી હું છે. અને આવું જ્ઞાની જાણે છે, વિવેકી જાણે છે. એટલે હું જઉં છું, હું બોલું છું, હું ખાઉં છું, એ ચિદાભાસના દૃષ્ટિકોણથી હુંને ઓળખાવે છે. જ્યારે અધિષ્ઠાનના પ્રાધાન્યથી હું શબ્દનો પ્રયોગ એ પઠન પાઠન સમયે હુંનો પ્રયોગ કરે અથવા ધ્યાન કે સમાધિ દશામાં હું શબ્દનો પ્રયોગ કરે છે, ત્યારે એ હું એ અધિષ્ઠાન રૂપ ચૈતન્ય આત્માના પ્રાધાન્યથી કહેવાયેલો હું છે. આમ 3 પ્રકારના હું છે. અને આ જ્ઞાની છે એ જ્યારે ચૈતન્યના પ્રાધાન્યથી વાત કરે છે, લક્ષણાએ કુટસ્થને ચિદાભાસથી ભિન્ન રૂપે એટલે જૂટો પાડીને જ્યારે કહે છે ત્યારે એ હુંનો પ્રયોગ હું કુટસ્થ છું એ પ્રકારે કરે છે. આવું જ્યારે સમજાવવામાં આવ્યું ત્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે આભાસ અને કુટસ્થ એ બંનેમાં જે હું શબ્દ છે એ અમુખ્ય એટલે કે ગૌણ અર્થમાં છે અને વિભિન્ન પ્રકારે એટલે કે વ્યવહારની અંદર અથવા તો અભ્યાસ સમયે કે સાધના સમયે સમાધિ સમયે હું પ્રયોગ છે એ પારમાર્થિક દ્રષ્ટિએ કરે છે અને વ્યવહારમાં એ વ્યવહારિક દ્રષ્ટિએ હુંનો પ્રયોગ આભાસિત ચૈતન્યના દ્રષ્ટિથી કરે છે. એ તો બરાબર, પરંતુ તયોઃ મધ્ય કુટસ્થઃ કિમ અજ્ઞાન નિવૃત્તયે અસ્મિ ઇતિ જાનાતિ વા ચિદાભાસઃ. હવે શિષ્યનો પ્રશ્ન એ છે કે એ બધી વાત તો બરાબર, 2 પ્રકારના હું એ પણ સમજી ગયા, પણ મારો પ્રશ્ન એ છે કે જ્યારે આ અજ્ઞાની માણસ શાસ્ત્રનો અભ્યાસ કરીને જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપને, સત્ય સ્વરૂપને ઓળખે છે ત્યારે, એટલે કે આત્મા કુટસ્થ નિર્વિકાર આત્મા હું છું એવું જાણે છે, એવી જે વાત કરો છો, મને તો ત્યાં પ્રશ્ન છે. મારે તો એ ઓળખવું છે, કારણ કે આપણી યાત્રા ત્યાંની છે, અજ્ઞાનીથી જ્ઞાનીની યાત્રા છે. તો એ એમ પૂછે છે તયોઃ મધ્ય, આ જે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે હું કુટસ્થ છું એવું બોલે છે કોણ? એમ નથી કેવું, કોણ ઓળખે છે? હું કુટસ્થ છું એ પ્રમાણે કોણ ઓળખે છે? મારી અંદર રહેલો કયો હું કે ઓળખે છે કુટસ્થને? એ મારે પ્રશ્ન છે. વ્યવહારમાં આ દ્રષ્ટિકોણથી પેલો મારા દ્રષ્ટિકોણ તો તમારા બરાબર સમજાવી દીધા, પણ જાણે છે કોણ? આત્મા હું છું એવું જાણે છે કોણ? એવો પ્રશ્ન છે. હવે સમજાયો કે ગઈ વખતે એવું લાગતું હતું બધું આ એનું એ કેમ વારંવાર પૂછાય છે? આ એનું એ નથી કે જે અજ્ઞાન નિવૃત્ત એ અસ્મિ ઇતિ જાનાતિ કિમ, જ્યારે અજ્ઞાનનું નિવારણ થાય છે ત્યારે હું કુટસ્થ છું એવું જાણે છે કોણ? ચિદાભાસ કે પછી કુટસ્થ? કુટસ્થ તો જાણી જ નહીં શકે કોઈ દિવસ, કારણ કે જ્ઞાતા તરીકે કુટસ્થ તો હોઈ શકે નહીં,
તમારી પાસે વિકલ્પ હતો, ચિદાભાસનો રહ્યો. અને ચિદાભાસ જો એવું જાણતો હોય કે હું કુટસ્થ છું, તો એનું જાણવાનું કેવું? જેવો કુટસ્થ જેવો જાણનારો એવું એનું જ્ઞાન. જાણનારો કોણ છે? ચિદાભાસ. ચિદાભાસ કેવો છે? આભાસ. આભાસ રૂપ છે, એટલે કે મિથ્યા છે, ખોટો છે. તો એનું જ્ઞાન કેવું હોય? ખોટું હોય. બરાબર. જે જેવો હોય એવું એનું વાત. માણસ જુઠ્ઠો જો હોય એનું વાક્ય કેવું કહેવાય? જુઠ્ઠું કહેવાય. હવે આ તો માણસ જુઠ્ઠો એટલે જુઠ્ઠી બોલવાની ક્વોલિટી માત્ર. આ તો પોતે આખો નાખો જુઠ્ઠો ચિદાભાસ. તો પછી એનું જ્ઞાન કેવું હોય? અને આવું મિથ્યા જ્ઞાન હોય એ આપણને શું ફાયદાકારક? મિથ્યા જ્ઞાનનો શું મતલબ? એ જ્ઞાનનો કોઈ મતલબ રહેતો નથી. તો આવી શંકા અહીંયા કરવામાં આવી. એના ઉત્તરમાં 14 અને 15માં શ્લોકની અંદર વાત કરવામાં આવી કે જ્ઞાનીપણું, જ્ઞાનીતા અજ્ઞાનીતે, જ્ઞાનીપણું અને અજ્ઞાનીપણું આભાસસ્ય એવ ન ચ આત્મનઃ. આભાસનું જ છે, આત્માનું નથી. તથા ચ આભાસઃ કથમ કુટોસ્થઃ અસ્મિ ઇતિ બુદ્ધતામ. તો પછી આ આભાસ જે છે, આભાસ ચૈતન્ય, એવું કુટસ્થ ચૈતન્ય છે એવું કેવી રીતે કહી શકે કે જાણી શકે? અને જો જાણે તો પણ નકામું. પહેલા તો જાણે જ કેવી રીતે? એટલે કોના જેવું થયું કે સ્વપ્નનો રાજા જાગ્રતના નગર પર રાજ્ય કેવી રીતે કરી શકે? પ્રશ્ન એવો છે. સ્વપ્નનો રાજા જાગ્રતના નગર પર આધિપત્ય કેવી રીતે કરી શકે? એમ આભાસિક ચૈતન્ય છે એ આ મૂળભૂત ચૈતન્ય, કુટસ્થ ચૈતન્યને હું છું એવું કઈ રીતે ક્લેમ કરી શકે? તો જે જાણે છે જો ના કરી શકે તો હવે આ હું કુટસ્થ એવું જાણે છે કોણ? તો કે છે અહીંયા એક જવાબ તો અપાઈ ગયો કે કુટસ્થ તો જાણી શકે જ નહીં. જો કુટસ્થ જાણે છે એવું કહો તો કુટસ્થ જ્ઞાતા થઈ જાય. જ્ઞાતા થયું એટલે ઉપાધિ થઈ. તો જ્ઞાતા હોય તો કોઈ જ્ઞેય હોય. જ્ઞેય વગર કોઈને જ્ઞાતા કહેવાય નહીં. અને જો જ્ઞેય અને જ્ઞાતા હોય તો ડ્યુઆલિટી ઇઝ ધેર. તો દ્વૈત છે. તો દ્વૈત છે એ તો કહો છો કે અજ્ઞાનનું કાર્ય છે. તો દ્વૈત છે ત્યાં સુધી અજ્ઞાન છે, તો જ્ઞાન થયું ના કહેવાય. તો એના ઉત્તરમાં કહેવામાં આવ્યું ન અયમ દોષઃ. આ કોઈ દોષ નથી, આ કોઈ ભૂલ નથી, દોષ નથી. શું દોષ નથી? તો કે ચિદાભાસનું જ અજ્ઞાની હોવાપણું હતું અને ચિદાભાસનું જ જ્ઞાની થવાપણું છે. ચિદાભાસ જ જાણે છે એવું જે અમે કહીએ છીએ એ કોઈ દોષ રૂપતા નથી. કુટસ્થ એક સ્વભાવવાન. શા માટે? કારણ કે કુટસ્થ છે એ અને ચિદાભાસ છે એ તમે એવું બે એન્ટિટી માની બેઠા છો એટલે આ પ્રશ્ન કરો છો. આ પ્રશ્ન કેમ જાગે છે? કારણ કે આપણે ચિદાભાસ એક વસ્તુ અને મુખ્ય ચૈતન્ય બીજી વસ્તુ એમ દ્વૈતને સ્વીકારીને બોલીએ છીએ. આપણી બુદ્ધિ દ્વૈતનિષ્ઠ છે, દ્વૈતનિષ્ઠ છે. દ્રષ્ટાંત તો આપવામાં આવે બિંબ પ્રતિબિંબનું, પણ એમાં આ જ મુશ્કેલી છે. એ આપવું પણ પડે સમજાવવા માટે, અમુક દ્રષ્ટિકોણથી સમજાવવા માટે. પણ વાસ્તવમાં જેમ પેલું દર્પણમાં રહેલું મોઢું અને બીજું આપણું વાસ્તવિક મોઢું, એમ બે ખરેખર કહેવાય પણ બે છે ખરા? દ્રષ્ટાંત જુઓ તો પણ સમજાય કે દર્પણમાં રહેલા મુખના હાવભાવ એ એના છે ના. એ દર્પણમાં રહેલી આંખો જુએ છે એ એની દ્રષ્ટિ છે. દ્રષ્ટિ કેટલી છે? દ્રષ્ટિ તો મૂળભૂતમાં જ છે. એ દર્પણની આંખો આમ ચકડ વકડ થતી પણ એક જોતી નથી. એ એક્ઝેક્ટલી બિંબ જેવું દેખાય છે છતાં એ કઈ જોતું નથી. કેમ? કારણ કે બે વસ્તુ છે જ નહીં. બીજું હોવું એ તો માત્ર પ્રતીતિ છે, વાસ્તવમાં નથી. પણ આપણે એ દ્રષ્ટાંતને એટલું બધું દ્રઢ સમજી લીધું કે બે એન્ટિટી જુદી માની લીધી. પણ આ ચિદાભાસ અને ચૈતન્ય એ બંને કેવા પ્રકારના છે? તો
વારંવાર શાસ્ત્ર એટલા માટે બીજું દ્રષ્ટાંત આપે છે, રજ્જુ અને સર્પ. આ ચિદાભાસ રૂપ હું એટલે કોણ? સર્પ રૂપે રહેલો હું, સર્પ રૂપે રહેલો હું, આરોપિત હું, આભાસિત હું. અને આભાસિત હું એટલે આરોપિત હું, અને આરોપિત એટલે આભાસ. દોરીનો આભાસ એટલે સર્પ. સર્પ શું છે? દોરીનો જ આભાસ છે, દોરીનો જ આભાસ કહેવાયો છે, એ બીજું કઈ નથી. એમ આ અહંકાર રૂપે રહેલો છે એ મૂળભૂત ચૈતન્યનો જ આભાસ છે. એ અહમ વૃત્તિમાં જે ચેતનતા જણાય છે એ મૂળભૂત ચૈતન્યની જ છે. પણ અહંકાર અને ચૈતન્ય બે નથી. એ મૂળભૂત ચૈતન્ય જ અજ્ઞાન કાળે અહંકાર તરીકે ગ્રહણ થાય છે. એ બે નથી. અજ્ઞાન સમયે દોરી જ સર્પ રૂપે ગ્રહણ થાય છે. તમે દોરીનું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે દોરીને કોણ જાણે એવી વાત કરો છો, પણ દોરીનું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે સાપ રહે? સાપ રહે જ નહીં. એટલે તમે હવે દ્રષ્ટાંતની અંદર જુઓ, અહંકાર જ કુટસ્થ છે. જ્યારે કુટસ્થનું જ્ઞાન થાય એટલે અહંકાર જેવું હોય ખરું? અને હોય તો કુટસ્થ ના હોય તો કુટસ્થનું જ્ઞાન જ નથી, અહંકાર માત્ર છે. જ્યાં સુધી કોણ જાણે આ પ્રશ્ન છે ત્યાં સુધી કુટસ્થ જણાયો જ નથી. બે છે જ નહીં. બે જુદી એન્ટિટી માની અને એવો પ્રશ્ન કરવામાં આવે છે. એટલે કે નાયમ દોષ ચિદાભાસ કુટસ્થ એક સ્વભાવવાન આભાસત્વસ્ય મિથ્યાત્વાત. તો પછી આભાસ છે એ કેવો છે? તો કે મિથ્યા હોવાને લીધે કુટસ્થત્વ અવશેષણાત, માત્ર કુટસ્થ જ રહે છે, બીજો રહેતો જ નથી. બીજો હોવો એને જ અજ્ઞાન કહેવાય છે. જ્યારે જ્ઞાન થાય ત્યારે કુટસ્થ એવ અવશિષ્યતે, માત્ર કુટસ્થ જ હોય છે. તો પેલા ચિદાભાસનું શું? એનું મિથ્યાત્વનો નિશ્ચય થાય. એના મિથ્યાત્વનો નિશ્ચય થવો એને જ્ઞાન કહેવામાં આવે. અને મિથ્યાત્વનો નિશ્ચય થવો એટલે છે જ નહીં. મિથ્યા કોને કહેવાય? જે નથી એને મિથ્યા કહો, નથી છતાં દેખાય એને મિથ્યા કહેવાય. હવે આ દ્રષ્ટાંતને આને સમજવા માટે એક બીજું દ્રષ્ટાંત લે. આ એકદમ ભયંકર મંદીનો સમય ચાલે છે અને 21મી સદી મિલેનિયમ યર ટાઇટેનિયમ જેવું થઈ ગયું. ટાઇટેનિયમ જેવું થયું ને, ચાલી 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 અને ડૂબી. એમાં 21મી સદી ચાલી 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 ને ડૂબી. હવે એ અમેરિકાના એક શેઠ હતા અને એ શેઠ ભયંકર આ મંદીનું મોજું ફરી વળ્યું અને બિચારાના માઇન્ડની અંદર 24 કલાક પ્રત્યેક ક્ષણે ડૂબી ગયા ડૂબી ગયા ડૂબી ગયા ડૂબી ગયા ડૂબી ગયા એમ કરતા 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 ઊંઘમાં રાત્રે દિવસે અને ક્યાંય ચેન પડતું નથી. બધા કેટલું સમજાવે, ચિંતા ના કરો, અમે બેઠા છીએ, ફોન આવે ઇન્ડિયાથી, આપણે અહીંયા છે, ભારત આપણું જ છે, તમે ત્યાંથી આવી જાઓ. પણ એકવાર મગજમાં ભરાઈ ગયું હોય ને, નોબડી કેન હેલ્પ. આઈ ટેલ યુ, તમને જ્યારે એકવાર જો એ દુઃખનો જે એક પેલો ભરાઈ ગયો હોય ને, એમાંથી તમારે જ બહાર આવવું પડે. બીજા બધા બધી રીતે હેલ્પ કરવા તૈયાર હોય, પણ મેન્ટલી અંદરથી બેઠા પોતે થવું પડતું હોય છે. અને અમેરિકામાં રહે એટલે આવું પંચદશી તો ક્યાં ભણ્યા હોય એટલે મુશ્કેલી પડી જાય. વારંવાર વિચાર કરતા 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 ધીરે ધીરે શું થયું થાય, એ મેન્ટલ બ્રેકડાઉન, એને કહેવાય નર્વસ બ્રેકડાઉન, ડાઉન થઈ ગયું. અને પછી એક રાતે ઘરમાંથી બહાર નીકળી ગયા. ઘરના લોકોને ખબર ના પડી, ક્યાં ગયા ખબર જ ના પડી. હવે ત્યાં અમેરિકામાં તો કોને કોની પડી હોય, બધા પોતાનામાં પડ્યા હોય, બધા પડેલા જ હોય પોતાના સંસારમાં પડેલા જ હોય. એટલે કોઈ એને પૂછનાર નહોતું. એમ કરતા કરતા ખબર નહીં ક્યાં નીકળી ગયા.
ઘરના લોકોએ કેટલો પ્રયત્ન કર્યો, એટલા શોધે, એટલો પ્રયત્ન. એમને થયું કે એરપોર્ટમાંથી પ્લેનમાં બેસીને અહીંયા ઇન્ડિયા આવી ગયા હશે, ઇન્ડિયામાં ક્યાં પત્તો ના ખાધો, બધે શોધખોળ કરી, ક્યાંય દેખાયા નહીં. મોટી ફેક્ટરી અમેરિકામાં, અને આ ભાઈ તો ફેક્ટરી આમને મૂકીને નીકળી ગયા. હવે એનો એક જે મેનેજર હતો, એ મેનેજર બહુ ડાયો માણસ હતો, બહુ નિષ્ઠાવાન માણસ હતો. એને થયું કે શેઠ ભલે ગયા, આખી ફેક્ટરીના આટલા બધા લોકો છે, જો ફેક્ટરી આમને આમ જો આપણે મૂકી દઈએ તો મને તો ક્યાંક નોકરી મળશે, બધા એમ્પ્લોયીનું શું થશે? એટલે શેઠ છે એમ માનીને એણે કોઈને ખબર પડવા ના દીધી કે શેઠ નથી, અને આખું ફેક્ટરીનું સંચાલન પોતાના હાથમાં લઈ લીધું અને ઘરના લોકોને આશ્વાસન આપ્યું, કોઈને ખબર ના પડવા દીધી. હવે જ્યારે એમણે આવી રીતે ધંધો સંભાળી લીધો હોય એટલે બહુ બધી જાહેરાતો એમના વિશે કરાય નહીં. જો કરવામાં આવે તો એમ્પ્લોયીને ખબર પડે, તો ફેક્ટરી તો 2 દિવસમાં બંધ કરવાનો સમય આવે. બધું સંભાળી લીધું. 10 વર્ષ પછી એક ફેક્ટરીની અંદર એક માણસ આવે છે. મંદીથી એટલો બધો કંટાળેલો એક માણસ હતો, અને બધી જગ્યાએ નોકરી કરવા માટે એ એપ્લાય કરતો રહ્યો, પણ ક્યાંય એને નોકરી મળે નહીં. એના હાલ હવાલ બધા સાવ રસ્તા ઉપર, ફૂટપાથ પર સુનારા માણસ જેવો થઈ. હવે તો કહે છે કે અમેરિકામાં ચપ્પણીઓ લઈને ઉભા રહે લોકો, એવી દશામાં એ આવી ગયો. એ જાય છે અને પેલી ફેક્ટરીમાં જઈને કહે છે ગેટ ઉપર ગેટકીપરને કે મને તમારા શેઠને મળવું છે. તો કે કેમ? મારે નોકરી જોઈએ છે. તો કે આ પાગલ માણસ, આગળ જા. તો કે નહીં, મારે જવું જ છે, મને શેઠને એકવાર મળવા દો, મારે નોકરી જોઈએ છે. બહુ આગ્રહ કરે છે, બહુ આગ્રહ કરે છે. ત્યાં ઝઘડા જેવું થઈ ગયું. એટલામાં પેલા જે મેનેજર હતા એ બહાર આવ્યા અને જો શેનો ઝઘડો ચાલે છે, તો કે આ ખબર નહીં કોઈ પાગલ જો ને ક્યાંથી આવી ગયો છે, મારે શેઠને મળવું છે, શેઠને મળવું છે. આપણા શેઠ તો આમે છે જ નહીં. મેં કહું કે શેઠ તો છે નહીં, બહારગામ ગયા છે, વર્લ્ડ ટૂરમાં છે. 10 વર્ષથી શેઠ વર્લ્ડ ટૂરમાં છે. પેલો કે છે કે ઓળખી ગયો અને કે તું અંદર આવ, અંદર આવ. પછી કે તારે નોકરી જોઈએ છે ને? આખો મામલો પેલો મેનેજર સમજી ગયો. નોકરી જોઈએ છે તો કે હા, તારા પહેલા હાલ હવાલ જો, પહેલા ટેક બાથ, હેવ લંચ, અને પછી તું આવ, આપણે વાત કરીશું. અને બધું સ્નાન બાન કરાવ્યું અને પછી એ ભાઈને એમની કેબિનમાં લઈ ગયા. એ એની મૂળભૂત કેબિન હતી. એ ઓરિજિનલ શેઠ હતા, અને એ શેઠને એની બધી વસ્તુ બતાવીને કહ્યું કે શેઠ, આ કેબિનમાં તમે ને હું 2 જ છીએ, કોઈને ખબર નથી કે તમે નહોતા, અને તમે તો શેઠ છો. અને બધા જયારે પ્રૂફ આપવામાં આવે એમ ધીમે ધીમે એની મેમરી રિકલેક્ટ થતી ગઈ. મેમરી રિકલેક્ટ થતી હતી, એકદમ એને થયું, ઓ આઈ એમ ધ ઓનર ઓફ ધીસ ફેક્ટરી. પછી એને બધું રિયલાઇઝ થયું, પેલી મંદીના બધા સમય હતો ને શું થયું, બધું ગયું. 1 દશકો ગયો એટલે ગ્રહો ફરી ગયા, દશકાની સાથે ગ્રહો ફરી ગયા. તમે આપણું બધું હવે બધું બેવું ભરપાઈ થઈ ગયું છે, અને ધીરે ધીરે કંપની પ્રોફિટ કરે છે. હે, એકદમ એ તો વટમાં આવી ગયો, ઘંટડી મારી અને બધા એમ્પ્લોયને ભેગા કર્યા અને એને બધી વાત કરી કે આજે તમારા શેઠને હું મળ્યો છું, તમારા શેઠને ઓળખું છું, અને આજથી આ તમારી ફેક્ટરીનો હવે હું શેઠ થયો છું. આઈ એમ એપોઇન્ટેડ એઝ અ ઓનર ઓફ ધીસ ફેક્ટરી, એવું એ ડિક્લેર કરે છે. અમારે એમ પૂછવું છે કે એ પોતાની જાતને શેઠ તરીકે ડિક્લેર કરે છે, એનું ડિક્લેર કરવું કેવું? હે, એ શેઠને મળ્યો અને શેઠને હું જાણું છું એવું કહે છે, એ કેવું કહેવાય? તો એ પહેલા એમ્પ્લોયી કહેતો પોતાને, એ કેવો? તો એ એમ્પ્લોયી પોતાને કેમ કહેતો હતો? હવે સમજાતું જાય છે. શું થયું? નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ. એ જ શેઠ હતો કે જે ભ્રમ થયો મંદીના વાયરાની અંદર
ભ્રાંતિથી પોતાને એમ્પ્લોય માનતો હતો, હવે એ શેઠને મળીને શેઠ થયો. શેઠને મળીને શેઠ થયો. તેનું મળવું કેવું છે? શેઠનું મળવું એ પણ ભ્રાંતિમાં, અને શેઠ થવું એ પણ એ હતો જ. એવું નહોતું કે એમ્પ્લોય થઈને શેઠ થાય છે. જો એમ્પ્લોય હોત તો શેઠ થઈ શક્યો ના હોત. એમ્પ્લોય હોત તો શેઠ થઈ શક્યો ના હોત. અને એનું શેઠ છું એવું કેવું કહેવાય? એનું માત્ર ઔપચારિક થવું કહેવાય. શેઠનું મળવું કેવું છે? ઔપચારિક છે, વાસ્તવમાં નથી, એટલે મિથ્યા જ છે. બસ એ પ્રમાણે જ્યારે હું પોતાને જીવાત્મા કહું છું એટલે હું પોતાને એમ્પ્લોય તરીકે ઓળખાવું છું. અને જે એમ્પ્લોય હતો એ જ શેઠ છે. જીવ પોતે અજ્ઞાન કાળે પોતાને જે જીવ માને છે એ જ જ્ઞાન કાળે પોતાને કુટસ્થ છે એવું સમજે છે. તો સમજવાનું કોણ શેઠને મળ્યો? શેઠને કોણે જાણ્યો? એમ્પ્લોયીએ જાણ્યો. તો એમ્પ્લોયમેન્ટ કેવું કહેવાય? એ એમ્પ્લોયી હોવું એ ભ્રામક હતું, તો શેઠને મળવું પણ કેવું થયું? ભ્રામક છે. એમ કુટસ્થનું જીવપણું ભ્રામક છે, માટે કુટસ્થને મળવાપણું પણ ભ્રામક છે. એનું જાણવાપણું પણ ભ્રામક માત્ર છે. એટલે જ્ઞાનીતા અજ્ઞાનીતા આભાસસ્ય એવા, જે ખરેખર હું જીવું છું એવું માનતો હતો એ ચિદાભાસ, ભ્રાંતિને કારણે પોતાને જીવ રૂપે માનનારો ચૈતન્ય એ ચિદાભાસ છે. અને માટે પોતાને ઓળખવું કુટસ્થ રૂપે એ પણ માત્ર ભ્રાંતિમાં છે, એ પણ ચિદાભાસનું જ છે. કારણ કે ચિદાભાસનું અસ્તિત્વ માત્ર ભ્રાંતિ કાળે જ છે. ભ્રાંતિ કાળે છે એટલે અજ્ઞાનમાં છે, અજ્ઞાન સમયે છે. એટલે અજ્ઞાનીતા હોવી એટલે શું? હું એમ્પ્લોય છું. જ્ઞાન થવું એટલે શું? હું શેઠને જાણું છું. આ બંને કેવું છે? બંને મિથ્યા છે. બંને ખોટા નાટક જ છે, બીજું કઈ જ નથી. એટલે કે છે આભાસત્વસ્ય મિથ્યાત્વા. એટલે હું જાણું છું એવું કેવી રીતે જાણે એ પૂછો છો, પણ એનું જાણવું પણ આભાસિત જ છે. આભાસસ્ય એવા. હવે પ્રશ્ન એ જાગે છે, જો એનું જાણવું એ આભાસ રૂપ જ છે, જ્ઞાન પણ આભાસ રૂપ જ છે, તો પછી તો આ મિથ્યા જ્ઞાનનો ફાયદો શું? પ્રશ્ન ત્યાં આવે છે. હવે એ પ્રશ્નનો ઉત્તર હવે આગળ આપવામાં આવશે. પહેલા તો જ્યારે એમ પ્રશ્ન કરવામાં આવ્યો તો આ જ્ઞાન પણ મિથ્યા નહીં થાય જો ચિદાભાસનું હશે તો જ્ઞાન તો મિથ્યા જ છે. એ ઉત્તર 16મા શ્લોકમાં આપશે, અને પછી પેલા પ્રશ્નનો ઉત્તર 17મા શ્લોકમાં આપવામાં આવશે. પહેલા 16મો શ્લોક જોઈ લઈએ. કૂટસ્થોસ્મિતિ બોધોપી મિથ્યા ચેન્નેતિ કો વદેત નહિ સત્યતયાભીષ્ટમ રજ્જુ સર્પ વિસર્પણમ કૂટસ્થોસ્મિતિ બોધોપી મિથ્યા ચેન્નેતિ કો વદેત નહિ સત્યતયાભીષ્ટમ રજ્જુ સર્પ વિસર્પણમ. કુટસ્થ અસ્મિ ઇતિ બોધઃ અપી. હું કુટસ્થ છું એવું જ્ઞાન પણ મિથ્યા ચેત. જો તું એમ કે છે કે જ્ઞાન પણ મિથ્યા થઈ જશે, મિથ્યા થશે એટલે અસત્ય થશે, તો કે મિથ્યા ચેત જો મિથ્યા હોય તો ન ઇતિ કો વદેત, તો નથી એવું કોણ કહે છે? અમે પણ આ જ્ઞાનને મિથ્યા જ કહીએ છીએ. થેન્ક ગોડ તું સમજી ગયો કે જ્ઞાન સત્ય નથી, એ પણ મિથ્યા છે. આ જ્ઞાન પણ મિથ્યા જ છે.
હું જ કુટસ્થને જાણું છું એ કહેવું કઈ સાચું નથી, ખોટું જ છે. નથી એવું કોણ કહે છે ખોટું? મિથ્યા જ છે. નહીં સત્યતયા અભિષ્ટમ, અમને પણ ઈચ્છનીય નથી. સત્યતયા આ સાચું છે. કોઈ એમ કે હું કુટસ્થને જાણું છું તો એ બકવાસ છે, તો અમે માનીએ જ છીએ બકવાસ છે. અમે પણ એને બકવાસ રૂપે સ્વીકારવા તૈયાર છીએ. અમને પણ એ ઈચ્છનીય છે. હે આવું જ્ઞાન, જ્ઞાની જયારે એમ કે હું કુટસ્થને જાણું, તમને બકવાસ લાગે છે? તો કે કેમ? તો કે રજ્જુ સર્પ વિસર્પણમ વત. જેવી રીતે દોરીમાં જોવાયેલો સાપ, કોઈ એમ કે ટોર્ચ આવ્યા પછી સાપ ગયો ગયો, હશ સાપ ગયો, તો શું કહેવાય? છટકેલું જ કહેવાય. કેમ? કારણ કે સાપ જાય કેવી રીતે? હા, તો સાપનું જવું કેવું કહેવાય? મિથ્યા. સાપનું જેવું આવવું હોય એવું એનું જવું હોય. આવ્યો જ નહોતો, આવવાનું મિથ્યા હતું, માટે સાપ ગયો એવું કે તો એ પણ ભ્રાંતિ જ છે. જાય છે ક્યાં? અમે માનીએ જ છે. સાપ ગયો કહેવું એ ભ્રાંતિ જ છે. સાપ ગયો કહેવું એટલે શું? સાપ નહોતો એવું સમજવું, એને જ સાપનું ગયું કહેવાય. સાપ જાય છે ક્યાં? હતો જ નહીં તો જાય કેવી રીતે? એટલે કે રજ્જુ સર્પ વિસર્પણમ, એટલે દોરી પર રહેલો સાપનું જવું, આવવું જવું, હલવું ચાલવું, એ કેવું છે? એ બધું મિથ્યા જ છે. તો સાપ જ મિથ્યા હતો માટે એનું જવું પણ મિથ્યા જ કહેવાય. એમ જીવત્વ ભ્રાંતિ છે માટે જીવત્વનો ત્યાં નાશ થવો એ પણ મિથ્યા જ છે. જીવત્વનું મિથ્યાત્વ સમજવું એનું નામ જ જીવત્વનું જવું કહેવાય. અને એ કેવી રીતે થાય છે? કુટસ્થનો બોધ થવાથી. તો કુટસ્થનું જ્ઞાન થવું એ કોને થાય? ચિદાભાસને જ થાય. જો કુટસ્થને તો થતું જ નથી. ચૈતન્ય આત્મા તો જ્ઞાન અને અજ્ઞાન બંનેથી જુદો છે. જ્ઞાન અજ્ઞાનથી પર છે. આ સમજવું બહુ અઘરું છે. જ્ઞાન અને અજ્ઞાન કોના છે? આભાસના, ચિદાભાસના, અહંકારના. અજ્ઞાની કોણ છે? અહંકાર. ચૈતન્ય આત્મા તો નિત્ય જ્ઞાન સ્વરૂપ છે, તો એ અજ્ઞાની હતો જ નહીં, તો જ્ઞાની કોણ થાય? અહંકાર, આભાસિત ચૈતન્ય. અને એ બંનેનું મિથ્યાત્વ એને કોણ ના પાડે છે? એ તો મિથ્યા જ છે. જે અહંકાર પોતે અજ્ઞાનમાં હું જીવ છું એવું કહેતો તો એ હવે એમ કે છે કે હું કુટસ્થને જાણું છું, એ તો મિથ્યા જ છે. એનું સત્ય પણ ક્યારેય અમે કહેલું નથી. અને જેટલા વ્યવહાર છે, પછી એ જ્ઞાનની ક્રિયાના વ્યવહાર હોય કે કોઈ પ્રકારના કર્મની ક્રિયાના વ્યવહાર હોય કે કોઈ પણ પ્રકારના વ્યવહાર છે, એ બધા અજ્ઞાનમાં જ છે. આત્મા અવ્યવહાર્ય છે. જ્ઞાનના કોઈ પણ પ્રકારના વ્યવહાર છે એ અજ્ઞાનમાં જ છે. હું તો સાક્ષી છું અને પેલું સાક્ષ્ય છે એ પણ અજ્ઞાન. સાક્ષી અને સાક્ષ્ય કેવું? સાપેક્ષ છે બધું. અને સાપેક્ષ બધું ક્યાં છે? સાપેક્ષ એટલે દ્વૈત, અને દ્વૈત બધું જ અજ્ઞાનમાંથી જન્મેલું છે. એટલે એ પણ મિથ્યા જ છે. અમે એને ના પાડતા નથી. તો પછી આવું કેવી રીતે કહેવાય? જો મિથ્યા જ હોય તો હું કુટસ્થ કેવી રીતે કહેવાય? એટલે આ ભલા માણસ, કેટલી વાર તમને એનું એ દ્રષ્ટાંત આપી, પાછું એનું એ જ આપવું એટલે સમજાય. શું? હું એમ જયારે કહું કે હું લેખક છું, એટલે હું પેન છું. હું જન્મી ત્યારે પેન લઈને આવી. બધા પાસે આંગળા 5 હોય, મારી અંદર પેન પણ હોય ના. તો હું લેખક છું એવું કહું છું. કોના આધારે કહું છું? પેનના આધારે. પણ પેન ખરેખર જયારે હું લેખક બોલું છું ત્યારે મારા હું ની અંદર પેન નથી. પેન રહી તો હું લેખક છું, પણ પેનને લીધે હું પોતાને લેખક કહેવડાવું છું. બરાબર? બસ એ જ પ્રમાણે હું જ્ઞાની છું એટલે હું કુટસ્થ છું. એ કોના લીધે કહેવાય છે? ચિદાભાસને લીધે. પણ જ્યારે હું કુટસ્થ છું એવું કહું છું ત્યારે ચિદાભાસ નથી, એ પેન જેવું છે. હું લેખક છું બોલું છું ત્યારે પેનને બાજુ પર મૂકીને પેનના આધારે હું પોતાને લેખક ઓળખું છું. બસ એ પ્રમાણે હું કુટસ્થ કહું છું એ ચિદાભાસને આધારે, પણ ચિદાભાસને બાજુએ મૂકી અને હું કુટસ્થ છું એવું પોતાને ઓળખાવું છું. માટે એવું બોલવું, એવું કહેવું, એમાં સમજવાનો પ્રશ્ન છે.
એટલે એ કુટસ્થ પોતે જ્ઞાન સ્વરૂપ છે, એ જ માત્ર અવશેષ રહે છે. અને જે જ્ઞાન સ્વરૂપ હોય એને પોતે, આ તો કયા જેવું છે, ઘરમાંથી નીકળતી વખત અંધારું બહુ હતું તો દીવો લઈને નીકળ્યા, ટોર્ચ લઈને નીકળ્યા. કોને શોધવા માટે? સૂર્યને. અને ટોર્ચ લઈને છે ઘરમાંથી બહાર નીકળ્યા. અરે રાત્રે ચંદ્રને જોવો છે, ચંદ્રને જોવા માટે ટોર્ચ લઈને ઘરમાંથી નીકળ્યા. પછી જયારે આકાશમાં આવ્યા ત્યારે ટોર્ચને લઈને, ઓ ચંદ્ર દેખાઈ ગયો. ટોર્ચ થી દેખાય ના, તો ચંદ્ર પછી કેવી રીતે દેખાય? ચંદ્ર પોતે પોતાનો પ્રકાશ પાથરે છે. બસ એ જ પ્રમાણે તમે શરૂઆતની અંદર હું અજ્ઞાની છું, એ ચિદાભાસના હું ને લીધે છે, માટે મારે કૌટસ્થનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે એવો વિચાર કર્યો છે. અને પછી જ્યારે જાણો છો અખંડાકાર વૃત્તિ દ્વારા એ ચૈતન્યને જાણો છો ત્યારે શું થાય છે? હા, પછી એ વૃત્તિ કે વૃત્તિમાં રહેલું ચૈતન્ય છે એ પેલા કુટસ્થને ઓળખાવે છે એવું નહીં. એ તો સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, એ સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. સમજાયું? એટલે એના લીધે પેલું ઓળખાય છે એવું નહીં, પણ કુટસ્થ મારા લીધે પેલો ચિદાભાસ છે, મારા લીધે પેલી વૃત્તિ છે એવું સમજાય છે. એવું એ જ્ઞાન સ્વરૂપ. પણ આવું જો મિથ્યા જ્ઞાન હોય તો આ સાચા સંસારને દૂર કેવી રીતે કરે? જ્ઞાન જો મિથ્યા છે તો મિથ્યા જ્ઞાનથી અમારો સંસાર દૂર થશે, અને મિથ્યા જ્ઞાનથી સંસાર દૂર કેવી રીતે થાય? હવે પ્રશ્ન એ જાગે છે. તો એનો જવાબ 17માં આપે. તાદૃશેનાપી બોધેન તાદૃશેનાપી બોધેન સંસારો હિ નિવર્તતે સંસારો હિ નિવર્તતે યક્ષાનુરૂપો હિ બલિઃ યક્ષાનુરૂપો હિ બલિઃ ઇત્યાહુર્લૌકિકા જનાઃ ઇત્યાહુર્લૌકિકા જનાઃ તાદૃશેનાપી બોધેન સંસારો હિ નિવર્તતે યક્ષાનુરૂપો હિ બલિઃ ઇત્યાહુર્લૌકિકા જનાઃ તાદૃશેન અપી બોધેન તેવા બોધથી પણ તેના જેવા એટલે કોના જેવા? મિથ્યા. કોના જેવા? ચિદાભાસની જેવા, જેવું જ એનું જ્ઞાન પણ. ચિદાભાસ કેવો? તો કે મિથ્યા, એવું જ એનું જ્ઞાન. તાદૃશેન અપી બોધેન એવા જ મિથ્યા જ્ઞાનથી પણ સંસારઃ હિ નિવર્તતે સંસાર નિવારણ પામે છે, નિવૃત્ત થઈ જાય છે. એવું વળી કેવી રીતે? દ્રષ્ટાંત આપીને કે છે યક્ષાનુરૂપો હિ બલિઃ, જેવો યક્ષ તેવો બલિ. યક્ષ અનુરૂપ બલિઃ, યક્ષાનુરૂપો બલિઃ. જેવો દેવ તેવો ભોગ. દેવ તામસિક તો ભોગ તામસિક, દેવ રાજસિક તો ભોગ રાજસિક, અને દેવ સાત્વિક તો એનો ભોગ પણ સાત્વિક. યક્ષાનુરૂપો હિ બલિઃ ઇતિ આહુઃ લૌકિકા જનાઃ. લૌકિક લોકો આવું કહે છે. એ મત અનુસાર જેવો ચિદાભાસ એવું એનું જ્ઞાન, અને એવું ચિદાભાસનું જ્ઞાન હોય મિથ્યા જ તો પણ સંસાર નાશ પામે છે. યક્ષાનુરૂપ બલિ ને ભોગની અંદર આ બધી ક્યાં વાતો આવી?
આ તો માત્ર ભાષાંતર કહ્યું. હવે સમજીએ પ્રશ્ન શું છે? મિથ્યા જ્ઞાનથી મુક્તિ કેવી રીતે મળે? મુક્તિ તો સાચી જોઈએ છે અમારે. જ્ઞાન તમારું મિથ્યા છે, તો મિથ્યા જ્ઞાનથી મુક્તિ કેવી રીતે મળે? મિથ્યા મુક્તિ મળે તો મિથ્યા મુક્તિ અમારે નથી જોઈતી. એ તો ખાલી ખાલી મુક્તિ પેલા ઘરગથ્થા નાના છોકરાઓ નથી રમતા હોતા? પેલા છોકરાઓ કે ને માતાજી માતાજી તમને ચા પીવડાવું? તો કે હા પીવડાવ. રક્કા પ્રકાવી આમ મૂકે, ગેસ પર બધું મૂકે, પછી ચાલુ કરે. આમ લાઇટર પણ આમ એકે સ્પાર્ક ના હોય અંદર, આમ ચાલુ કરે, ચા બનાવે, પછી ચા આપે. પછી ચા આપે એટલે આપણે શું કહેવાનું? ચા ક્યાં છે એવું કહેવાનું? ના, પીવાની. પછી પીવા માંડી મેં, એ ગરમ છે, ધજાશે. પેલી છોકરી કે માતાજી ધજાશે, બહુ ગરમ છે. આપણે કે હા બહુ ધજી ગઈ, શું કહેવાનું? પણ હવે આ મિથ્યા રમતથી છોકરીને આનંદ કેવો આવે? મિથ્યા. હા, હવે ખબર પડી. મિથ્યા રમત હોવા છતાં સાચો આનંદ પ્રાપ્ત કરી શકાય. બસ એ જ પ્રમાણે મિથ્યા જ્ઞાનથી સાચી મુક્તિનો આનંદ પ્રાપ્ત કરી શકાય છે. આ ગરગત્તા જેવું જ છે ભાઈ. ઉપદેશાદયમ વાદ, કારિકાકાર એમ જ કે છે. ઉપદેશાદ આ ગુરુ શિષ્યનું માત્ર ડ્રામા છે, નાટક છે. વાસ્તવ છે એવું કોણે કહ્યું? જ્ઞાન મિથ્યા નહીં, ભણાવનારો મિથ્યા, ભણનારા મિથ્યા, અને ઉપદેશ એ મિથ્યા. છતાં સાચી મુક્તિનો આનંદ પ્રાપ્ત કરી શકાય. એ વાત સમજીએ છે કે મિથ્યા જ્ઞાનથી પણ મોક્ષ મળી શકે, સત્ય મોક્ષ મળી શકે. કેવી રીતે? તો પહેલા એ કહો, મુક્તિ એટલે કોણ? મુક્તિ એટલે શું? સંસારથી મુક્તિ. સંસારથી મુક્તિ એટલે શું? જન્મ મૃત્યુના ચક્રથી મુક્તિ. જન્મ મૃત્યુના ચક્રથી મુક્તિ એટલે શું? કર્મના બંધનથી મુક્તિ. એટલે વળી એવું કેવી રીતે? જન્મ કેમ થાય છે? કર્મના ફળ રૂપે. કોના ઘરે જન્મ લેવો, કયું શરીર પ્રાપ્ત કરવું, કઈ યોની પ્રાપ્ત કરવી, આ કોને આધારે હોય છે? પૂર્વ જન્મના કર્મને આધારે. તો જન્મનું કારણ શું છે? કર્મ. જીવન દરમિયાન જે ભોગવીએ છીએ, શું ભોગવીએ છીએ? સુખ અને દુઃખ. કોના આધારે? કર્મના ફળ રૂપે. કર્મ કરવામાં તો કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ શક્તઃ, સ્વતંત્રતા લાગે. પણ ફળ ભોગવવામાં નો સ્વતંત્રતા. ઓલરેડી મીટર મોકલાવાઈ ગયું છે, એ પ્રમાણે આપણે મેળવતા જઈએ છીએ. સારું, આ કર્મનું ફળ છે એ ભોગવવું જ પડે, એટલે બંધન. કર્મફળનું બંધન એટલે શું? જે કર્યું એ ભોગવવું જ પડે. મારે નથી ભોગવવું તોય ના ચાલે. પહેલા એવું હતું કે મને રોજ મેવા મીઠાઈ મળે, રોજ મેવા મીઠાઈ મળે, અને સત્કર્મો કરી કરીને એ લિસ્ટ આપી દીધું. અને પછી જ્યારે આપણને મેવા મીઠાઈ મળવા મળ્યા ત્યારે ઓલરેડી બીપી, કોલેસ્ટ્રોલ, નથી જોઈતા મારે તો રોટલો જ ખાવો છે. હવે ના ચાલે, કારણ કે ઓલરેડી તમે ઓર્ડર આપી દીધો, તમારા નામે ઓર્ડર નોંધાઈ ગયો છે, આ તમારું મેનુ આવતું રહ્યું છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ. જે કર્મ કર્યું છે એના ફળ ભોગવવા જ પડે છે. એને બંધન કહેવાય. when there is no choice એને બોન્ડેજ કહેવામાં આવે. તો જન્મ મૃત્યુનું ચક્ર એટલે સંસાર ચક્ર, એ જન્મ મૃત્યુ કર્મફળને આધીન છે. અને કર્મના ફળ રૂપે આપણે જન્મ પ્રાપ્ત કરીએ, કર્મના ફળ રૂપે ભોગ પ્રાપ્ત કરીએ છીએ, અને એને બંધન કહેવામાં આવે. કર્મફળનું બંધન કહેવામાં આવે. એમાંથી છુટકારો પ્રાપ્ત કરવો એને મુક્તિ કહેવામાં આવે છે. આટલી વાત સમજાઈ ગઈ? સારું. હવે જે સંસારમાંથી તમે મુક્ત થવા ઈચ્છો છો, એ સંસાર કેવો છે? સત્ય છે કે મિથ્યા? માતા સંસાર ભલે મિથ્યા, પણ મારું કર્મ તો મેં કર્યું એ તો બરાબર ને, એ તો સાચું ને. મેં કર્યા હતા એવા કર્મ મારે ભોગવવા જ પડશે ને. હવે કર્મ તમારો સાચું, તમે કર્મ કર્યું બરાબર, કર્મ તમારું સાચું, કરનારો કેવો? કર્તૃત્વ જેને છે એ કર્તા કેવો છે? મિથ્યા છે. અને કર્તા એ અહંકાર, એ અહંકાર જ મિથ્યા હોય તો કર્મ કરનારો મિથ્યા, તો ફળ કોણ ભોગવે? બીજો કરનારો, એ પણ કેવો છે? મિથ્યા. જે કર્તા છે એ ભોગતા છે, બીજો હોય ના શકે. તો કર્તા જો મિથ્યા છે તો ભોગતા કેવો છે? રખે એવું સમજતા કે કર્તા સત્ય છે ને ભોગતા મિથ્યા છે.
અથવા ભોગતા સત્ય છે ને કરતા મિથ્યા છે. હું નથી કરતી પણ મારે ભોગવવાનું તો ખરું ને. જો કરતા નથી તો ભોગતા પણ મિથ્યા છે. બંને મિથ્યા છે. જો બંને મિથ્યા હોય અને એવો મિથ્યા સંસાર હોય તો એની નિવૃત્તિ કેવી? પેલી ચા જેવી. એની નિવૃત્તિ કેવી? મિથ્યા નિવૃત્તિ. સારું. જો મિથ્યા નિવૃત્તિ હોય તો મિથ્યા નિવૃત્તિને મિથ્યા મુક્તિ કહેવાય. નિવૃત્તિ એટલે મોક્ષ. તો મોક્ષ કેવો છે? મિથ્યા. બંધન કેવું છે? મિથ્યા. મિથ્યા બંધન માટે મોક્ષ પણ મિથ્યા જ છે. યાદ રાખજો, મોક્ષ સાચો છે જ નહીં. અને તમારે શું જોઈએ છે? મિથ્યા બંધનમાંથી સત્ય મુક્તિ જોઈએ. એવો પ્રશ્ન એવો હતો ને કે જો બંધન, આ જે આવું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે, એ સાચો મોક્ષ કેવી રીતે આપે? મોક્ષ પણ મિથ્યા જ છે. મોક્ષ મહાભ્રાંતિ છે. જો બંધન ભ્રાંતિ છે તો મોક્ષને મહાભ્રાંતિ ગઈ છે. એટલે માંડુક્યમાં શું કહ્યું? ન નિરોધો ન ચોત્પત્તિ ન બધ્ધો ન ચ સાધક ન મુમુક્ષુર ન વૈમુક્ત ઇત્યેષા પરમાર્થતા. આને પરમાર્થતા કહેવાય, આને પરમ સત્ય કહેવાય. કોને? ન નિરોધ ન ચ ઉત્પત્તિ, ઉત્પત્તિ નથી અને પ્રલય નથી. ન બધ્ધો ન ચ સાધક, કોઈ બંધનમાં નથી, કોઈ સાધક નથી. ન મુમુક્ષુ ન વૈ મુક્ત, કોઈ મુમુક્ષુ નથી અને કોઈ મુક્ત પણ નથી. છે તો કેવું છે? મિથ્યા. બંધન પણ મિથ્યા અને મોક્ષ પણ મિથ્યા છે. માટે આ કારિકાકારે આ શ્લોક લખેલો છે, માંડુક્ય કારિકા. તો સત્ય શું છે? સત્ય માત્ર આટલું જ છે. તો બતાજે મિથ્યા જ્ઞાનથી કેવી રીતે સત્વ કુટસ્થ આત્મા તો સત્ય ને, આ પરમાર્થતા સત્ય ને, હા એ સત્ય. તો આ મિથ્યા સંસારમાં મિથ્યા સાધનાથી મિથ્યા મોક્ષ દ્વારા સત્ય આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય? અલા ભાઈ, પેલા સ્વપ્નની અંદર તમે પ્રયત્ન કરો છો શેમાંથી? જેલમાંથી છૂટવાનો. જામીન લાવો, જામીન લાવો, જામીન લાવો, અને પત્તો ના ખાય, પત્તો ના ખાય, બહુ મહેનત કરો, બહુ મહેનત કરો, છૂટાય નહીં, છૂટાય નહીં. અને એકવાર બોમ્બ ધડાકો થયો જેલમાં અને દિવાલ તૂટી ગઈ અને આપણે ભાગ્યા. અને જેવા ભાગવા ગયા તો ખાટલામાંથી નીચે. ક્યાં જાગ્યા તમે? જાગ્રતમાં. આ તમારી મુક્તિ થઈ ગઈ જેલમાંથી કે ના થઈ ગઈ? થઈ ગઈ. હવે જેલમાંથી મુક્તિ કેવી રીતે થઈ મને કહો? બોમ્બ ધડાકાથી થઈ. બોમ્બ ધડાકાથી જેલમાંથી મુક્તિ થઈ. બોમ્બ ધડાકો ક્યાં થયો? તમારા ઘરમાં? ના. બોમ્બ ધડાકો ક્યાં થયો? સ્વપ્નમાં. અને સ્વપ્નના ધડાકાથી જાગ્યા ક્યાં? જાગ્રતમાં. તમારા સત્ય ઘરમાં જાગ્યા. બરાબર? તમારા સત્ય જાગ્રતમાં જાગો છો, પણ શેનાથી? મિથ્યા બોમ્બ ધડાકાથી. મિથ્યા બોમ્બ ધડાકાથી સત્યમાં જગાય? મિથ્યા ધડાકાથી જ સત્યમાં જગાય. જો એ સ્વપ્નમાં માણસ બૂમો પાડતો હોય, રડતો હોય અને એકદમ સ્વપ્નની અંદર ડૂબેલો હોય અને તમે અહીંથી કહો ચા થઈ ગઈ ઉઠો, ચા થઈ ગઈ ઉઠો, એને સંભળાય જ નહીં. તમારી ચા પેલા સ્વપ્નમાં જેલમાં રહેલા માણસને કામ ના લાગે. સ્વપ્નની ભૂખ હોય તો સ્વપ્નનો જ હલવો જોઈએ. જાગ્રતનો હલવો સ્વપ્નની ભૂખ સંતોષી ના શકે. એટલે જેવો યક્ષ એવો જ બલી જોઈએ. હવે સમજાઈ ગયું? એમ સંસાર બંધન મિથ્યા છે, માટે એની નિવૃત્તિ માટે પણ મિથ્યા પ્રયત્ન છે, મિથ્યા સાધના છે અને મિથ્યા જ્ઞાન જોઈએ. મિથ્યા બોમ્બ ધડાકો જ એને ઉઠાડી શકે અને ધડાકો મિથ્યા હોવા છતાં સત્ય જાગ્રતમાં જગાડી શકે છે. બસ એ જ પ્રમાણે ઉપદેશાદ અયમ બાદઃ. આ શબ્દ મિથ્યા, શાસ્ત્ર મિથ્યા, બધું મિથ્યા છે અને છતાં મિથ્યા ઉપદેશ સત્ય કુટસ્થમાં જગાડી શકે છે. મિથ્યા જ્ઞાન સત્ય આત્મામાં સ્થિત કરી શકે છે. અને જાગ્યા પછી કુટસ્થ એવ અવશિષ્યતે.
એટલે શું? કુટસ્થ જ રહે છે એટલે શું? જાગ્યા પછી જેલ નથી, જેલમાંથી છૂટવાનું નથી, બોમ્બ ધડાકો પણ નથી. જેને જગાડ્યા એ ધડાકો તો સાચો ના, એ પણ નથી, એનો અવશેષ પણ નથી. એમ આ આખું જગત, જાગ્રત જગત પણ એટલું જ મિથ્યા છે, એટલું જ સ્વપ્નમાં છે અને એટલું જ ભ્રાંત છે. એટલે જ દક્ષિણામૂર્તિમાં કહેવામાં આવ્યું, યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમ એવ અદ્વયમ. પોતાને અદ્વિતીય આત્મા તરીકે સાક્ષાત્કાર કરે છે. જેમ જાગેલો માણસ, જેલ એટલે કોણ? પોતે. ધડાકો એટલે પોતે. જેલમાં જેલરો હતા એ પોતે, અને જાગે છે એ પણ પોતે. જે જેલમાં હતો એ જ જાગે છે, બીજો નહીં. પણ જેલનો જે તમે હતા ને એ આભાસી તમે હતા, અને જાગ્યા ને એ તમે સત્ય હતા. હવે મને કહો, કેવી રીતે પેલો જેલનો હું છે એ સત્ય હું માં જાગે? હવે સમજાઈ ગયું? આ બધા પ્રશ્નો ત્યાં હતા. એ જેલનો હું કોણ છે? આભાસી હું. અને જાગનારો હું એ સાચો હું. તો બે હતા. એ ઉઠાડવા માટે કહેવું પડ્યું, ઉઠાડવા માટે કહેવું પડ્યું કે બે હતા. પણ જે ઊંઘતો હતો એ જ પોતાને, હું ઊંઘતો તો એ જ હું જાગું છું, કે જાગનારો ને હું અને ઊંઘનારો હું એ બે નથી. અમે સ્વાત્માનમ એવ અદ્વયમ, અદ્વયમ આત્માનમ સાક્ષાત કુરુતે. એટલા માટે જાણે છે એવું નથી કહ્યું, ત્યાં પણ સાક્ષાત કુરુતે કહ્યું. અદ્વયમ આત્માનમ જાનાતી એવું નહીં, પ્રબોધ સમયે સાક્ષાત કુરુતે, અર્થાત સાક્ષાત્કાર કરે છે. હું જ છું, બીજું કઈ નથી, એવો સાક્ષાત્કાર કરે છે. એટલા માટે જાણે છે એવું નથી કહેવાતું. અને એટલે જ કેનો ઉપનિષદમાં એમ કહેવામાં આવ્યું કે અવિદિતાત અધિ, અન્યત એવ વિદિતાત અથો અવિદિતાત અધિ. અર્થાત જ્ઞેય જે છે એનાથી, એટલે જ્ઞાતાથી પણ જુદો, જે જ્ઞેય વસ્તુ છે એનાથી ભિન્ન, અને અજ્ઞાતથી પણ ભિન્ન. એટલે નથી એ જ્ઞાતા કોઈ પ્રકારનો. એટલે જ્ઞાતા બન્યા વગર પોતાને જાણે છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો જ્ઞાતા બન્યા વગર પોતાને જાણે. તો જ્ઞાતૃત્વ કોનું? મિથ્યા. એ જેલમાં સૂતેલાનું પેલું બોમ્બ ધડાકા જેવું છે. એ જ્ઞાતાપણું કેવું છે? બોમ્બ ધડાકા જેવું છે, ઉઠી જવા જેવું છે. વાસ્તવમાં ચિદાભાસનું જ જ્ઞાતૃત્વ છે, આત્માને કોઈ જ્ઞાતૃત્વ નથી. જેલમાંથી કોણ છૂટ્યું બોમ્બ ધડાકા પછી? કોણ છૂટ્યું જેલમાંથી બોમ્બ ધડાકા વખતે? હું છૂટ્યો એવું કહેવાય? ના કહેવાય. તો જે છૂટવાપણું છે કેવું છે? મિથ્યા. તો બંધન કેવું હતું? તો બંધન મિથ્યા હતું. માટે એનું છૂટવાપણું પણ હશ, બોમ્બ ધડાકો થયો તો હું છૂટી ગયો, બાકી તો હું છૂટ્યો જ ના. એવું કહેવું એ કેવું છે? મિથ્યા. અને એનું મિથ્યાત્વ કોણ ના પાડે છે? બસ એ જ પ્રમાણે જ્યારે આ સત્ય આત્મા સમજાઈ જાય છે ત્યારે હું કુટસ્થ છું એવું જે ચિદાભાસ કહે છે એ મિથ્યા છે, તો કોણ ના પાડે છે? ભગવાન 15મા અધ્યાયમાં કહે છે, હું મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. જ્ઞાન અજ્ઞાન સ્મૃતિ બધું જ મારા આધારે છે. એટલે જાણવું ન જાણવું એ બધું જ મારા આધારે છે. એ બધું જ માત્ર અજ્ઞાન કાળમાં છે, વ્યવહાર દૃષ્ટિમાં છે, વાસ્તવમાં નથી. જેમ સ્વપ્નની ભૂખ મિટાવવા માટે સ્વપ્નના પદાર્થોની આવશ્યકતા હોય, એમ મિથ્યા સંસાર કે પ્રપંચની નિવૃત્તિ માટે મિથ્યા મુક્તિની જ આવશ્યકતા છે. અને મિથ્યા ઉપદેશ જ મિથ્યા પ્રપંચમાંથી આપણને ઉઠાડી શકે છે. હવે પ્રશ્ન એ જાગે છે કે જો બંધન મિથ્યા જ હોય તો નિવૃત્તિનો પ્રયત્ન શા માટે કરવાનો? જો પ્રયત્ન પણ મિથ્યા છે, બંધન પણ મિથ્યા જ છે, હવે આટલે પહેલા ખબર હતો આયા ક્લાસમાં શું કામ ઉઠી ઉઠીને આવી? બંધન મિથ્યા છે, પ્રયત્ન મિથ્યા છે, જગત મિથ્યા છે, તો અમારે પ્રયત્ન કરવો જ શા માટે? ખબર પડી કે મિથ્યા છે.
યાદ રાખજો, મિથ્યા છે એવી ખબર નથી પડી ને એટલે જ આવે છે. ખબર પડે એનો પ્રયત્ન બંધ થઈ જાય. હા, જો બે જણા પ્રયત્ન ના કરે, જેને આ મિથ્યા બંધન નથી સમજાયું એ પણ પ્રયત્ન ના કરે, જે સત્ય માને છે જગતને એને અહીં આવવા માટે નવરાશ નથી. એને તો જગતમાંથી કંઈ લેવું છે, કેમ એને સત્ય લાગે છે, એને અહીંયા આવવા માટે નવરાશ મળવાની નથી. એને બધા સગા વાલા વ્યવહાર, ઘર બાર, પોતાની સંપત્તિ બહુ સાચીને બહુ વાલી લાગે છે. એના ચુન્નુ મુન્નુમાંથી બહાર નહીં આવે, એટલે એ આમાં ના આવી શકે. જે જાણી ગયો છે કે મિથ્યા છે એને આવવાની જરૂર નથી. મિથ્યા મારે શું કામ પ્રયત્ન કરવો? વિજ્ઞાતેપી પરે તત્વે શાસ્ત્રાધીતિસ્તુ નિષ્ફલા, અવિજ્ઞાતેપી પરે તત્વે શાસ્ત્રાધીતિસ્તુ નિષ્ફલા, શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં કહે છે. તો કોના માટે આ બધું છે? જેને ખબર છે કે પ્રપંચ મિથ્યા છે છતાં એમાં દ્રઢતા આવેલી નથી, એના માટે ઉપદેશ છે, એના માટે સાધના છે. અને જો નહીં કરો ને તો મુક્તિ પણ નહીં મળે, એટલું કહી દઉં. હા, આ એક દ્રષ્ટાંત આપું એટલે આ વાત સ્પષ્ટ થશે. આ અંતિમ વાત આના સંદર્ભમાં છે એટલે બહુ જાણીતી વાત છે પણ એની જરૂર છે. ઉપનિષદની વાત છે. ઉપનિષદની અંદર શિષ્યને ગુરુ એ બધા એકવાર જંગલમાં ગાયોને ચરાવવા માટે ભ્રમણ કરતા કરતા ગયા અને ગાયોને ચારતા 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 પછી એક જગ્યાએ સાંજ પડી એટલે ગુરુ કહે છે કે આપણે આ જગ્યાએ આજે પડાવ નાખીએ છીએ, નિવાસ કરીએ છીએ. એ જમાનામાં બહુ ભિક્ષાની ચિંતા નહોતી, કારણ કે એટલા જંગલોની અંદર ફળફળાદી હોય, આરામથી એ લોકોનું ચાલી જતું હતું. અત્યારે તો કોઈ રહેવા જ નથી દેતું, જંગલમાં ક્લેમ કરેલું છે કે આ મારું ના તારું, ગવર્મેન્ટ પણ કંઈ ના લેવા દે આપણને. ત્યાં ઋષિ મુનિએ પડાવ નાખ્યો, ગુરુજીએ પડાવ નાખ્યો અને એની પાસે 1000 ગાયો અને બધી એક એક શિષ્યને 100 ગાયો આપી દીધેલી. પડાવ નાખ્યો, પછી સુવા જાય, પણ સાંજ પડે ને એટલે ગાયોને બાંધવી પડે. જો બાંધો નહીં ને તો ગાયો જતી રહે અને ગાયો પોતાને સુરક્ષિત ફીલ ના કરે જંગલમાં, એટલે ગાયો બરડવા લાગી સાંજ પડી એટલે. અને ત્યાં કોઈ ખૂંટા નહોતા, ગાયો તો બરડે મળે. એને એમ થાય કે હું સુરક્ષિત નથી, હું ગોઠમાં નથી, હજી હું જંગલમાં છું, વાઘ આવશે, ભય તો બધા પ્રાણીને લાગે છે. એટલે ગાયો રડવા લાગી. તો શિષ્ય ગભરાયો, દોડતો દોડતો આવીને ગુરુજીને કહે છે, ગુરુજી શું કરું? આ ગાયો રડે છે. કેમ? તો કે બાંધી નથી એટલે. જો નહીં બાંધીએ તો એની સુરક્ષા નહીં થાય ને એ મુશ્કેલી થશે, હવે શું કરવું? તો કે છે કે બાંધી દે ને તો પછી ગાયોને. ગુરુજી મારું તો ઠેકાણે છે પણ તમારું કેમ? કે અહીંયા ખૂંટા નથી, દોરા નથી, દોરડાઓ આપણે ગોઠમાં હોય બધું, અહીંયા ક્યાંથી હોય? બાંધવી કેવી રીતે? અહીં ખીલા નથી કોઈ. અલ્યા ભાઈ, તો શું થઈ ગયું? બાંધી દે. કેવી રીતે બાંધવાનું? તો સમજ, ગાયને એવી ખબર પડવી જોઈએ કે બંધાઈ ગઈ એટલે રડતી બંધ થશે અને પોતાને સુરક્ષિત સમજી લેશે. તું જા એવું કર, આમ બાંધતો હોય ને એવું નાટક કર, આમ પેલા ડચકારા બોલાવ, એમ કરી અને ગાયને 2 પંપાળ 2 થાપડ માર અને પછી દોરડું લઈ અને આમ જાણે કે એની ગળામાં બાંધતો હોય ને એમ તું બાંધી દે. હે, એ તો જોયા જ કરે ગુરુજીની સામે. અરે જાને હું કહું એ કર. ગયો, બધી ગાયોને થાપડીને આમ ગોળામાં હાથ ડોક ફેરવી લીધો. બધી ગાયો ચૂપ થઈ ગઈ અને ઊભી રહી ગઈ બરાબર. હશ, ચલો મારું કામ પત્યું. ગુરુજી તમારી આઈડિયા તો અફલાતું. સારું ગુરુજી કે તો હોઈ જાય તું શાંતિથી. બીજે સવાર પડી, ગુરુજી ચલો હવે આપણે અહીંથી નીકળીએ. તો કે ગાયોને હંકારો. હંકારો લગો, એક ગાય હલે જ નહીં, દંડો મારે, હલે જ નહીં. કે કેમ મળતી નથી? આ પાછો ગભરાયો, દોડતો ગુરુ પાસે ગયો. ગુરુજી આ ગાયો ખસતી નથી. પણ તે છોડી? મેં બાંધી હતી જ ક્યાં ગુરુ? દોરડું તો હતું ને. એટલે પણ તે દોરડું નતું, પણ તે બાંધી હતી ખરી ને. જેવી રીતે બાંધી હતી એ રીતે છોડ. એટલે પછી ગયો, પાછો ઊંધું હાથ ફેરવ્યો અને પછી ડચકારા બોલાવ્યા અને ટક ટક પાછળથી ચાલવા મળી ગયા. એટલે કે હા, ગુરુ કે છે, શિષ્ય આવીને કે છે, ગુરુજી આ તો બહુ ઉત્તમ વાત કહેવાય, કશું વાપરવાનું નહીં અને છતાંય પેલી બંધાઈ પણ ગઈ, બધી છૂટી પણ ગઈ.
તો કે હું એ જ કરું છું હું એ જ કરું છું ભાઈ. હે, શું આત્મા ઉપદેશ પછી મુક્ત થાય છે? આત્મા ઉપદેશ પછી મુક્ત થાય છે? શાસ્ત્ર શું કહે છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ આત્મા, નિત્ય મુક્ત આત્મા. તો અત્યારે તમને શું લાગે છે? ખીલે બંધાઈ ગયા છે સંસારમાં. અમે સંસારી, તમારી વાત જુદી, અમે તો સંસારી. એટલે ગુરુએ શું કરવું પડે? ડચકારા બોલાવીને હટ 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 એટલે શું? આ છોડો, આ છોડો, આ છોડો, માયામાંથી છૂટો છૂટો. ખરેખર નિત્ય મુક્ત છે, જાણતા નથી ત્યાં સુધી ડફડા મારીને હટ 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 કરવું પડે. સંપત્તિમાંથી હટ, સ્વજનોમાંથી હટ, ઉપાધિમાંથી હટ, દેહ તાદાત્મ્યમાંથી હટ. અને એમાંથી હટી જાય તો જંગલમાં, મુક્ત જંગલમાં જેમ ગાય પોતાને સ્વતંત્ર સમજે છે, એમ આ જગતની અંદર એ જીવ પોતાને મુક્ત આત્મા તરીકે સાક્ષાત્કાર કરે છે. તો જેવો યક્ષ તેવો બલિ ઇતિ આહો લૌકિકા જનાહા. વાસ્તવમાં આત્માને મુક્ત થવાનું નથી, મુક્ત છે. ભ્રાંતિથી પોતાને બંધનમાં માની બેઠા છીએ અને માટે એના માટે મુક્તિની વાત કે ઉપદેશ આપવામાં આવે છે. એટલે હું કુટસ્થ છું એ જ્ઞાન પણ મિથ્યા હોવા છતાં સાચી સ્વતંત્રતા, સત્ય મોક્ષ છે, એ મુક્ત આપણું સ્વરૂપ છે એવું જણાવી શકે છે. મુક્તિ અપાવતું નથી, મુક્ત છીએ એવું જણાવે. જો મુક્તિ છે એ આપવાની વસ્તુ હોત તો એ અનિત્ય હોત. બંધન જો સાચું હોત અને મુક્તિ મળવાની હોત પ્રયત્ન દ્વારા તો એ અનિત્ય હોય. પણ વાસ્તવમાં આપણું સ્વરૂપ નિત્ય મુક્ત છે. કર્મ દ્વારા મુક્તિ પ્રાપ્ત થતી નથી, જ્ઞાન દ્વારા મુક્ત છીએ એવું માત્ર જાણી અને જ્ઞાનનિષ્ઠ થવાનું છે. એટલે એ જે પ્રશ્ન કરવામાં આવ્યો કે જ્ઞાન મિથ્યા છે, એની સાથે અમને કોઈ વિરોધ નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.